हाय फ्रेंड्स, लास्ट लेक्चर में चैप्टर नंबर 3 ની થિયરી આપણે કમ્પ્લીટ કરી હતી। એમાં ગુણધર્મ ઉપરથી વિભાગ એ અને વિભાગ બી આજે કમ્પ્લીટ કરીશું। એમાં વિભાગ એ નીચે આપેલ બહુવિકલ્પ પ્રશ્નો માટે સાચા વિકલ્પની પસંદગી કરો। તમારો પહેલો એમસીક્યુ છે, નીચે પૈકી મ્યુ એટલે કે મધ્યક અને સિગ્મા એટલે પ્રમાણિત વિચલનવાળા પ્રામાણ્ય ચલ એક્સનું સંભાવના ઘટત્વ વિધેય કયું છે? જો પહેલામાં સ્ક્વેર નથી એટલે ના આવે અહીંયા, બીજામાં અહીંયા 1/2 નથી એ ખોટું છે, ત્રીજામાં 1/(2 પાઈ ઇન્ટુ e -1/(x μ) સિગ્મા અને એનો સ્ક્વેર આ બરોબર છે, પણ અહીંયા ભૂલ ક્યાં છે મિત્રો? સી બરોબર છે, ડીમાં ડી રોંગ છે। તમારો આન્સર આવે છે સી। ડી એટલા માટે રોંગ છે કેમ કે એની જે કન્ડિશન છે આ કન્ડિશન ખોટી છે। 0 < x < ના આવે, આ ઇક્વેશન આવે અહીંયા। બીજું એમસીક્યુ, એક પ્રામાણ્ય ચલ એક્સ કે જેનું મધ્યક મ્યુ અને પ્રામાણિક વિચલન સિગ્મા છે, તો તેના મધ્યક પ્રામાણિક ચલ ઝેડ માટેનું સૂત્ર છે z બરોબર x માઇનસ મ્યુ અપોન સ્મોલ સિગ્મા। ત્રીજો એમસીક્યુ, પ્રામાણિક ચલનું સંભાવના ઘટત્વ વિધેય ચલનું સંભાવના ઘટત્વ વિધેય કયું છે? તો બી f ઓફ z બરોબર 1/√2 પાઈ e -1/2 ઝેડનો સ્ક્વેર। ઇક્વેશન ધ્યાન રાખજો ખાસ। ચોથો ક્વેશ્ચન, પ્રામાણિક ચલના મધ્યક અને વિચરણ નીચેના પૈકી કયું છે? તો મેં આ લાસ્ટ લેક્ચરમાં પણ તમને લખાયું છે, મધ્યક 0 આવે અને વિચરણ 1 આવે। પાંચમો એમસીક્યુ, પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ 1 આવે મિત્રો। પ્રામાણ્ય વક્રના મ્યુની જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુ 0.5 આવતો હોય છે। પ્રામાણ્ય વિતરણના 99% અવલોકનો સામાન્ય રીતે નીચેના પૈકી કઈ સીમાઓમાં હોય છે? તો 99% અવલોકનો માટે મ્યુ ±2.575 સ્મોલ સિગ્મા આવશે। હવે આ તમને ગુણધર્મમાં આપેલું છે એ તમે ત્યાંથી જોઈ શકો છો। પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનો મ્યુ ± સ્મોલ સિગ્માની સીમાઓ હોય છે? તો હવે કેટલા ટકા અવલોકનો છે કે જે મ્યુ ± ની ટકા માંગ્યું છે, તો તમારી જે તમને જે કિંમત આપી છે 0.6826 એના ગુણ્યા 100 કરી દેવાનું એટલે 68.26% આવશે। પ્રામાણ્ય ચલમાં સરેરાશ વિચલનની કિંમત કઈ આવે? 4/5 સિગ્મા। પ્રામાણ્ય ચલના ચતુર્થક વિચલનની 2/3 પ્રામાણિક ચલ છે ભાઈ, ધ્યાન રાખજો, પ્રામાણિક ચલ માટે ચતુર્થક વિચલનની કિંમત આવે ઓનલી 2/3 અહીંયા સ્મોલ સિગ્મા ના આવે। જો પ્રામાણ્ય ચલ હોય તો 2/3 સ્મોલ સિગ્મા આવે, પરંતુ પ્રામાણિક ચલ છે માટે ઓનલી 2/3 અહીંયા આવશે। એના પછી 11મો ક્વેશ્ચન, પ્રામાણિક વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક અનુક્રમે 11 અને 3 છે, તો ત્રીજા ચતુર્થકની કિંમત નીચે પૈકી કઈ હશે? તો અહીંયા મધ્યક અને પ્રથમ ચતુર્થકની કિંમત આપેલી છે, તો Q3ની કિંમત અહીંયા તમારે શોધવી પડે। તો તમે કયું સૂત્ર એપ્લાય કરશો મિત્રો અહીંયા? તો ખાસ ધ્યાનમાં રાખજો, તમારે આ સૂત્ર એપ્લાય કરવાનું રહેશે। મેં સૂત્ર લખાયું હતું મ્યુ બરોબર Q3 + Q1 / 2। આ સૂત્રનો ઉપયોગ કરશો। તમારો મધ્યક અહીંયા આપણે મૂકીશું 11, પછી તમને આપ્યું છે પ્રથમ ચતુર્થક અહીંયા આપેલા છે 3 અને 2 એટલે 11 ગુણ્યા 2 એટલે 22 - 3 એટલે 19, એટલે તમારો Q3ની કિંમત કેટલી? આ બેનો ગુણાકાર થશે 22 એટલે કેટલા? 22માંથી 3 બાદ કરીશું એટલે 19 તમારો આન્સર આવશે। એના પછી 12મો એમસીક્યુ, એક પ્રામાણિક વિતરણ માટે સરેરાશ વિચલનની અંદાજિત કિંમત 20 છે, તો વિતરણની ચતુર્થક વિચલનની કિંમત નીચેના પૈકી કઈ થશે? તો તમારે પણ કેલ્ક્યુલેશન કરવી પડે। કેલ્ક્યુલેશન કરવા માટે તમે શું કરશો મિત્રો? તો તમને અહીંયા શેની કિંમત આપેલી છે? સરેરાશ વિચલનની કિંમત આપેલી છે। તો સરેરાશ વિચલનની જ્યારે કિંમત આપી હોય ત્યારે સરેરાશ વિચલનનું સૂત્ર શું આવે? તો સરેરાશ વિચલનનું સૂત્ર આવશે, સરેરાશ વિચલન બરોબર સરેરાશ વિચલનનું સૂત્ર મિત્રો આપણે અહીંયા જોયું છે કે 4/5 સિગ્મા। તો
તો અહીંયા સરેરાશ વિચલનની કિંમત તમને 20 આપેલી છે. તો શું આવશે કેલ્ક્યુલેશનમાં? ખાસ ધ્યાન રાખજો. 20 બરોબર 4/5 સિગ્મા. એટલે 20 આ બેનો ગુણાકાર થશે એટલે 20 પંચ્યા 100 અને ભાગ્યા 4 કરીશું એટલે 25 આવશે. એટલે સ્મોલ સિગ્માની કિંમત કેટલી આવી? 25. હવે સ્મોલ સિગ્માની કિંમત તમને 25 મળ્યા પછી તમારે શોધવાનું શું છે? ચતુર્થક વિચલનની કિંમત શોધો. તો ચતુર્થક વિચલનની કિંમત છે 2/3 સ્મોલ સિગ્મા. રેડી? તો અહીંયા સ્મોલ સિગ્માની કિંમત આવે છે, અહીંયા એની કિંમત એપ્લાય કરી દઈશું એટલે કે 50/3 આ એનો આન્સર આવશે. તો અહીંયા 25 એપ્લાય કરતાં 25 × 50 50/3 આ એનો આન્સર આવશે. તો આનો આન્સર આવે છે 50/3. ત્રીજો ક્વેશ્ચન, પ્રામાણિક વિતરણના પ્રામાણિક સંકેતમાં જો x બરોબર 25, મ્યુ બરોબર 20 અને સ્મોલ સિગ્મા 5 હોય તો પ્રામાણિક પ્રાપ્તાંકની નીચેના પૈકી કિંમત કઈ હશે? તો અહીંયા તમારે કિંમત શોધવાની છે. કોની કિંમત માગી છે? પ્રામાણિક ચલ એટલે કે અહીંયા તમને ઝેડની કિંમત માગી છે. તો ઝેડનું સૂત્ર છે z બરોબર x માઇનસ મ્યુ અપોન સ્મોલ સિગ્મા. તેમાં કિંમતો એપ્લાય કરીશું. x છે મારો 25, મ્યુ છે મારો 20 અને સ્મોલ સિગ્મા આપ્યો છે 5. એટલે ઉપરની બાદબાકી થશે 5/5 એટલે એક આન્સર એનો આવશે. એક પ્રામાણિક ચલ xનું મધ્યક 50 છે. x બરોબર 25 માટે z પ્રાપ્તાંકની કિંમત -2.5 હોય તો વિચરણની કિંમત શું થાય? તો અહીંયા તમને શું માંગ્યું છે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. તમને અહીંયા x એટલે મધ્યક આપેલો છે. સૂત્ર આપણે મૂકીશું z બરોબર x માઇનસ મ્યુ અપોન સ્મોલ સિગ્મા. એમાં તમને અહીંયા ઝેડની કિંમત આપી છે -2/2.5 ઇક્વલ ટુ એક્સની કિંમત આપી છે 25 માઇનસ તમારે અહીંયા શોધવાનું શું છે મિત્રો? વિચરણ શોધવાનું છે. તો વિચરણ કેવી રીતે મળશે? અને મધ્યક તમને આપેલો છે એટલે 50, મ્યુ તમને આપેલો છે 50. તમારે સ્મોલ સિગ્મા શોધવાનો છે એટલે આનો ગુણાકાર આની જોડે થઈ જશે. એટલે 2.5 સ્મોલ સિગ્મા બરોબર -25. રેડી? તો માઇનસ અહીંયા ઉડી ગયા. સ્મોલ સિગ્મા બરોબર 25/2.5. તો તમારો આન્સર આવશે 25/2.5 કરતાં જે આન્સર આવે અને પછી તમે એનો સ્ક્વેર કરશો એટલે તમને 100 એનો આન્સર મળી જશે. એના પછી છેલ્લો ક્વેશ્ચન છે MCQ. એક પ્રામાણિક ચલનું વિતરણ n(20) 4 વડે દર્શાવવામાં આવ્યું છે તો તેના 99.73% અવલોકનો નીચેના પૈકી કયા અંતરાલમાં હશે? તો મેં તમને એક ઇક્વેશન બતાવ્યું હતું કે એ ઇક્વેશનમાં તો પહેલાં સૌપ્રથમ તમારે એ જોઈ લેવાનું છે કે 20 અને 4 એ કોનું સ્થાન છે. તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં એક ઇક્વેશન સમજાવ્યું હતું. એ ઇક્વેશન હતું એટલે આ કોની સ્થાન ઉપર તમને કેટલા આપેલા છે? મ્યુના સ્થાન ઉપર તમને 20 આપેલા છે અને 4 જે આપેલા છે એ સ્મોલ સિગ્માનો સ્ક્વેર છે. એટલે એ સ્ક્વેર કાઢતા એટલે મને સ્મોલ સિગ્મા કેટલો મળશે? 2 મળશે. કેટલા મળશે? 2. હવે જે ક્વેશ્ચન મારો છે 99.73% અવલોકનોમાં સમાવેશ થતી વિગતો તમારે શોધવાની છે. તો 99.73% અવલોકનોમાં તમારી જે કિંમતોનો સમાવેશ થાય છે તો એનું જે ઇક્વેશન બનશે મિત્રો એ ખાસ ધ્યાનમાં રાખજો. એ તમારું ઇક્વેશન બનશે. તમારે સીમાઓ શોધવાની છે. તમારો આન્સર આવે છે 14 અને 26. કેવી રીતે આવશે? તો તમારું જે ઇક્વેશન છે એ મ્યુ ±3 સિગ્મામાં એટલે કે મ્યુ -3 સિગ્મા અને મ્યુ +3 સિગ્મા કરતા એટલે મ્યુ અને સિગ્માની કિંમત અહીંયા તમારે એપ્લાય કરવાની રહેશે. મ્યુ છે તમારો 20 -3 × 2 એટલે 20 - 3 × 6 એટલે આન્સર આવે 14. એટલે પહેલો ક્વેશ્ચન મને મળી ગયો આન્સર 14. એ જ રીતે બીજી વાર એપ્લાય કરીશું પણ પ્લસ લઈશું કેમ કે સીમાઓ શોધવાની છે અને સીમાઓ આનો મતલબ થાય પ્લસ ઓર માઇનસ. એકવાર માઇનસ અને એકવાર પ્લસ. તો હવે પ્લસ કરીશું તો અહીંયા પ્લસ કરતાં આન્સર મને મળશે મ્યુ -3 સિગ્મા પ્લસ આવશે. મ્યુ છે મારો 20
પ્લસ 3 ગુણ્યા 2 એટલે 20 પ્લસ 6 એટલે 26 મારો આન્સર અહીંયા મળી ગયો. તો મેં લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે અહીંયા ગુણધર્મ ઉપરથી જ તમારા આન્સર તમને મળશે. તમને ગુણધર્મ યાદ હોવા જોઈએ. તો આ મિત્રો આપણે MCQ કમ્પ્લીટ કર્યા. હવે વાત કરીએ છીએ 1-2 વાક્યના સવાલ જવાબ. પહેલો ક્વેશ્ચન છે, પ્રામાણ્ય ચલના ઘટત્વ વિધેયમાં વપરાતા અચળાંકોના મૂલ્ય જણાવો. તો 2 અચળાંકો હતા, પાઈ બરોબર 3.1416 અને E બરોબર 2.7183. તો આ બે એના ફિક્સ માપ છે જે તમારે યાદ રાખવાના છે. સતત યાદચ્છિક ચલ કોઈ એક નિશ્ચિત કિંમત ધારણ કરે તેની સંભાવના કેટલી હોય છે? તો સતત યાદચ્છિક ચલ કોઈ નિશ્ચિત કિંમત ધારણ કરે તેની સંભાવના 0 હોય છે. પ્રામાણ્ય વક્રનો આકાર હંમેશા સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો જ હોય છે. પ્રામાણ્ય વિતરણની વિષમતા હંમેશા 0 હોય છે. પ્રામાણિક પ્રાપ્તાંક એકમમાં મુક્ત હોય છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો પ્રામાણિક એકમથી મુક્ત હોય છે. આ વિધાન સાચું છે. પ્રામાણિક વક્રે પ્રામાણિક ચલની કઈ કિંમતની બંને બાજુ સમમિત હોય છે? તો z બરોબર 0ની બંને બાજુ સમમિત હોય છે. ધ્યાન રાખજો, મેં તમને આલેખ બતાવ્યો હતો. એ આલેખની બંને બાજુ વચ્ચે સેન્ટર લાઈન આવે એને કહેવાય આપણે z અથવા 0 કહી શકીએ છીએ. તેની બંને બાજુ સમમિત હોય છે, એટલે કે એનો આકાર, એનો ઢાળ છે બંને બાજુ સરખો હોય છે. પ્રામાણ્ય વક્રમાં પ્રામાણ્ય ચલની કઈ કિંમત માટેની શિરોલંબ રેખા પ્રામાણ્ય વક્રના ક્ષેત્રફળના 2 સરખા સમાન ભાગ કરે છે? તો મધ્યની કિંમત માટે પ્રામાણ્ય વક્રમાં પ્રામાણ્ય ચલની મધ્યકની કિંમત માટેની શિરોલંબ રેખા પ્રામાણ્ય વક્ર ક્ષેત્રફળના 2 સમાન ભાગ કરે છે. પ્રામાણ્ય વક્રમાં μ-2 સિગ્મા અને μ+2 સિગ્મા વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલા ટકા હોય છે? તો 95.45% થાય છે. એક પ્રામાણ્ય વિતરણનું મધ્યક 13.25 અને તેનું પ્રામાણિક વિચલન 10 હોય. તમને અહીંયા મધ્યક આપેલો છે એટલે μ અને તેનું પ્રમાણ વિચલન 10 હોય તો તૃતીય ચતુર્થકની કિંમત શોધો. તો એ તૃતીય ચતુર્થકની કિંમત શું આવશે? તો નીચે કેલ્ક્યુલેશન બતાવી છે. એનું સૂત્ર છે Q3 બરોબર μ પ્લસ 0.675 સ્મોલ સિગ્મા. હવે એમાં મને અહીંયા જે કિંમત આપેલી છે એ કિંમત હું બંને એપ્લાય કરી દઈશ મારા સૂત્રમાં, એટલે 13.25 પ્લસ 0.675 ગુણ્યા 10 બંનેનો સરવાળો કરતાં 13.25 પ્લસ 6.75નો સરવાળો થશે. Q3 બરોબર 20 આવશે. તો તમારે આ સૂત્રનો પણ ઉપયોગ કરવાનો રહેશે. એના પછી ચોથો દાખલો છે, 10 મધ્યક અને 6 પ્રમાણિત વિચલનવાળા પ્રામાણિક વિતરણ માટે ચતુર્થક વિચલનની લગભગ કિંમત તમારે શોધવાની છે. લગભગ કિંમત કેવી રીતે શોધાય? તો ધ્યાન આપજો, તમને કઈ બે વસ્તુ અહીંયા આપેલી છે. એક μ આપેલો છે એટલે મધ્યક આપ્યો છે, સ્મોલ સિગ્મા આપેલો છે 6 એટલે ચતુર્થક વિચલન એટલે પ્રમાણિત વિચલન તમને આપેલું છે. તમારે શોધવાનું છે ચતુર્થક વિચલનની કિંમત શોધો છો. ચતુર્થક વિચલનનું સૂત્ર છે ચતુર્થક વિચલન બરોબર 2/3 સ્મોલ સિગ્મા. હવે તમને અહીંયા સ્મોલ સિગ્માની કિંમત આપેલી છે તો આપણે એની જગ્યા પર એની કિંમત એપ્લાય કરી દઈશું. 2/3 ગુણ્યા 6, 6 દુ 12 ભાગ્યા 3 એટલે આન્સર આવ્યો 4. એક પ્રામાણિક વિતરણ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત 8 હોય. તો સરેરાશ વિચલનની કિંમત તમને આપેલી છે 8. તો પહેલાં તમારે સૌપ્રથમ સરેરાશ વિચલનનું સૂત્ર મૂકી દેવાનું. સરેરાશ વિચલન બરોબર 4/5 સ્મોલ સિગ્મા, એટલે તમને ત્યાંથી સિગ્મા મળી જશે. તો 8 ઇક્વલ ટુ 4/5 સ્મોલ સિગ્મા. આ બેનો ગુણાકાર થશે 8 × 5 = 40 ભાગ્યા 4, 10. સ્મોલ સિગ્મા પ્રમાણિત વિચલન કેટલું આવ્યું? 10. એક પ્રામાણિક વિતરણ માટે ચતુર્થક વિચલનની અંદાજિત કિંમત 12 હોય તો પ્રમાણિત વિચલનની કિંમત શોધો. અહીંયા તમને કઈ કિંમત આપેલી છે પહેલાં એનું સૂત્ર મૂકી દેવાનું. ચતુર્થક વિચલનની તમને કિંમત આપેલી છે તો તમારે એ કિંમતમાં એનું સૂત્ર મૂકીને એપ્લાય કરી દેવાનું રહેશે. 12 × 36 ભાગ્યા 2 એટલે 18. આ તમારું પ્રમાણિત વિચલન આવ્યું. કેટલું? 18. 13મો દાખલો, પ્રામાણિક ચલના સંભાવના વિતરણના મધ્યકના 50% અવલોકનોની કિંમત અંદાજિત સીમાઓ લખો. તો પોઈન્ટ માઇનસ પ્રામાણિક ચલ કીધું છે, ધ્યાન રાખજો. -0.675 થી +0.675 આવશે ગુણધર્મ મુજબ. આ ધ્યાન રાખજો. પ્રામાણિક ચલ કીધું હોય તો અહીંયા થોડું બદલાશે. આ ધ્યાન રાખજો તમે ખાસ, બરાબર. પ્રામાણિક ચલ કીધું હોય તો અહીંયા થોડું બદલાશે. તો આવશે 50% અવલોકનોની કિંમત અંદાજિત સીમાઓમાં આવશે Q1 બરોબર μ -6.675 સ્મોલ સિગ્મા અને બીજું આવશે પ્લસ μ પ્લસ 0.675 સ્મોલ સિગ્મા અહીંયા આવશે. પણ અહીંયા
પ્રમાણિત ચલ માંગ્યું છે માટે એની કિંમતો આપણે ડાયરેક્ટ લખેલી છે 50% અવલોકનોની. એના પછી એક પ્રામાણિક વિતરણનો અંતિમ ચતુર્થક 20 અને 30 હોય તો તેનો મધ્યકની કિંમત મેળવો. તો સૂત્ર ઇઝીલી મૂકી દેવાનું. મધ્યક બરોબર Q3 + Q1 / 2. આ મેં તમને સૂત્રમાં લખાયું છે. હવે એમાં મેં તમને m બરોબર Q3 + Q1 = 2 લખાયું છે, પણ યાદ રાખજો m બરોબર મ્યુ બરોબર mo બરોબર એક સરખું જ થશે બધું, એટલે એના બરોબર બધી કિંમતો સરખી જ લેવાની રહેશે. x બાર બરોબર m બરોબર mo. એટલે અહીંયા જે કિંમત મેં લીધી છે, ફરી એકવાર તમને સમજાવી દઉં છું. x બાર બરોબર m બરોબર mo બરોબર સૂત્ર એક જ આવશે, Q3 + Q1 / 2. હવે એમાં કિંમતો મૂકવાની છે તમારે 30 + 20/2 એટલે 25 તમારો આન્સર અહીંયા આવશે. તો આ 14મો ક્વેશ્ચન તમારો અહીંયા પૂર્ણ થયો. એના પછી વાત કરીએ છીએ 15મા ક્વેશ્ચનમાં. એક સમૂહમાં વ્યક્તિઓનો માસિક ખર્ચ પ્રામાણિક વિતરણને અનુસરે છે. સરેરાશ ખર્ચ હંમેશા એને આપણે દર્શાવીશું મ્યુ વડે. તમને 10,000 આપેલો છે. પ્રમાણિત વિચલન આપણે એને કહીશું સ્મોલ સિગ્મા. તો યાદચ્છિક રીતે પસંદ કરેલ વ્યક્તિનો માસિક ખર્ચ 11,000થી વધુ હોવા માટે, એટલે મને અહીંયા એક્સની કિંમત આપેલી છે, વધુ કીધી છે, માટે હું કઈ સાઇન લઈશ? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 11,000. P ઓફ x greater or equal to 11,000 હોવા માટે કોઈ એક વિદ્યાર્થી તે માટે z પ્રાપ્તાંક બરોબર 1 મેળવે છે. એટલે કે તમે ઝેડનું સૂત્ર મૂકશો, ઝેડ બરોબર x માઇનસ મ્યુ અપોન સ્મોલ સિગ્મા મૂકતા તમારો આન્સર ઝેડ બરોબર 1 આવશે. પણ અહીંયા ઝેડ બરોબર ક્યારે 1 આવી શકે નહીં. કેવી રીતે ના આવી શકે? તો પહેલાં તો જે કિંમત આપી છે હું એપ્લાય કરી, જે મેં સૂત્રમાં એપ્લાય કરી ઝેડવાળામાં, એટલે મારો આન્સર આવ્યો 10. તો ઝેડ બરોબર 10 માટે, એટલે કે ઝેડ બરોબર 1 એક શોધેલ કિંમત સાચી નથી, કારણ કે અહીંયા ગ્રેટર ધેન આવે. યાદ રાખજો શું આવે? અહીંયા ગ્રેટર ધેન આવે. તો અહીંયા ઝેડ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પછી આ સૂત્ર તમારે મૂકવાનું છે, કારણ કે મને અહીંયા કીધું છે 11,000થી વધુ હોય, માટે આ ગણતરી ખોટી છે. એના પછીનો દાખલો છે. એક સમૂહના વ્યક્તિની ઉંમર મધ્યક 45, પ્રમાણિત વિચલન 10. પહેલાં તો એના સંજ્ઞા એમાં દર્શાવેલું છે. હોય તેવા પ્રામાણિક વિતરણ અનુસરે છે. યાદચ્છિક રીતે પસંદ કરેલ વ્યક્તિની ઉંમર 60 વર્ષ હોય, એટલે અહીંયા એક્સની કિંમત તમને 60 આપેલી છે. તો ઝેડ પ્રાપ્તાંકનું સૂત્ર છે ઝેડ બરોબર x માઇનસ મ્યુ અપોન સ્મોલ સિગ્મા. એક્સ તમને 60 આપેલો છે, મ્યુ મધ્યક 45 આપેલો છે, અને ભાગાકારમાં 10 એટલે સ્મોલ સિગ્મા આપેલું છે તમને 10. તો ઝેડ બરોબર 1.5 આવશે. એના પછી છેલ્લો દાખલો. એક શાળાના વિદ્યાર્થીઓએ અર્થશાસ્ત્ર વિષયમાં મેળવેલ ગુણનું વિતરણ મ્યુ મધ્યક અને સ્મોલ સિગ્મા પ્રમાણિત વિચલનવાળું પ્રમાણિત વિતરણ છે. યાદચ્છિક રીતે પસંદ કરેલા વિદ્યાર્થીના ગુણ 60 ગુણ હોય તે માટેનો પ્રમાણિત પ્રાપ્તાંક કિંમત 1 છે. એટલે અહીંયા તમને x આપેલો છે 60 અને એના માટે ઝેડની કિંમત આપેલી છે 1. જો ચલનું વિચરણ 100 ગુણનો સ્ક્વેર હોય, એટલે તમને અહીંયા વિચરણ આપેલું છે, પણ આપણે તો રૂટ કાઢીએ એટલે આપણને 10 મળી રહેશે સ્મોલ સિગ્મા હોય. તો સરેરાશ ગુણનો મતલબ એવો થાય કે તમારે અહીંયા મ્યુ શોધવાનો છે. હવે મ્યુ કેવી રીતે શોધાય? અને તમને દાખલામાં પ્રમાણિત પ્રાપ્તાંક એટલે કે ઝેડની કિંમત આપેલી છે, તો તમારી પાસે સૂત્ર એક જ રહે, ઝેડ બરોબર તમારું સૂત્ર આવશે x માઇનસ, આમાં કિંમત મૂકીશું, ઝેડ બરોબર x માઇનસ મ્યુ અપોન સ્મોલ સિગ્મા. હવે ઝેડની જગ્યા ઉપર 1 આવશે, 60 માઇનસ મ્યુ અપોન સ્મોલ સિગ્માની કિંમત આપેલી છે 10, એટલે બંનેનો ગુણાકાર થશે, એટલે 10, 60ને આ બાજુ ઉઠાઈને લાવશું એટલે 50, એટલે મ્યુ મારો આવશે 50. આનો ગુણાકાર થયો મિત્રો 10 બરોબર 60 માઇનસ મ્યુ, એટલે 10 માઇનસ 60 બરોબર માઇનસ મ્યુ, એટલે બાદબાકી આવે -50 બરોબર માઇનસ મ્યુ. માઇનસ નીકળી ગયા એટલે મ્યુ બરોબર 50. તો મારો આન્સર આવ્યો સરેરાશ ગુણ અહીંયા 50 મને મળે છે. તો મિત્રો આજે જે પણ કે દાખલા ચલાવ્યા બધા ગુણધર્મ બેઝિક હતા, એટલે કે બંને ગુણધર્મ જો તમને આવડતા હશે
તો આ બધી વેલ્યુ કેવી રીતે મૂકવી એ તમને ખબર પડશે. તો આજના લેક્ચરમાં A-B સેક્શન આજે આપણે કમ્પ્લીટ કર્યા છે. તો આજનો લેક્ચર મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં તમને વિભાગ C ચાલુ કરતાં પહેલાં દાખલા ગણવાના સ્ટેપ કેવી રીતે દાખલો ફોલો કરવાનો છે તમારે એ રીતે તમને સ્ટેપ લખાવીને પછી દાખલા સ્ટાર્ટ કરીશું. એનો લેક્ચર આજે પૂર્ણ કરીએ છીએ.